અત્રેની ભાવનગર જિલ્લા જેલ ખાતે આજ તારીખ 16/2/2026ના રોજ સંગીત સંધ્યા કાર્યક્રમ સ્થાનીય ખ્યાતનામ કલાકાર જીતુ જેક્સન સિંગર અને એનજીઓના સથવારે જીત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ભાવનગર દ્વારા યોજવામાં આવેલ હતો. જેલમાં રહેલ બંદીવાનો સમાજમાંથી જ આવતા હોય છે અને સમાજનો જ એક હિસ્સો છે. જ્યારે કોઈ ગુન્હા સબબ જેલમાં દાખલ થાય છે ત્યારે પરિવારથી તેમજ સમાજથી અલગ થાય છે. તેવા સમયે તેઓ સ્વાભાવિક રીતે માનસિક રીતે હતાશ અને તણાવ અનુભવતા હોય છે. તેઓ જેલમાં સ્વસ્થ જીવન ગુજારી સમાજમાં સુવ્યવસ્થિત રીતે ભળી જાય તે હેતુ પોલીસ મહાનિદેશક શ્રી KLN રાવ સાહેબ IPS અને પોલીસ મહાનિરીક્ષક શ્રી અશ્વિન ચૌહાણ સાહેબ IPS નાઓના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લા જેલના બંદીવાનો પોતાની યાતનાને અંશતઃ ભૂલી શકે અને તણાવ મુક્ત થઈ સ્વસ્થ જીવન જીવી શકે તે હેતુથી સંગીત સંધ્યા કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. સદર કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભાવનગરના સેક્રેટરી જજ શ્રી DB તિવારી સાહેબ તેમજ તેઓની લીગલ એડવોકેટની ટીમ, પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડેય સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સિંધાલ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઠક્કર સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ભલગરિયા સાહેબ નાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા. તેમજ ભાવનગર જિલ્લા જેલના અધિક્ષક શ્રી DD પ્રજાપતિ તથા જેલના અધિકારી કર્મચારીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સુચારુ રૂપે વ્યવસ્થા કરેલ તેમજ અધિક્ષક શ્રી દ્વારા તમામ કલાકારોનો બંદીવાનો વતી આભાર માનવામાં આવેલ. સદર કાર્યક્રમ જેલની શિસ્ત અને સલામતીને બાધ ન આવે તે રીતે શાંતિપૂર્વક પૂર્ણ થયેલ હતો અને તમામ બંદીવાનોમાં ઉત્સાહની લાગણી જોવા મળેલ હતી.